અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાનારી છે। જો કે ભગવાન શ્રી રામનો નાતો અયોધ્યા સાથે તો છે જ, પણ ક્યાંક ગુજરાત સાથે પણ જોડાયેલો હોય તેવું જોવા મળી રહ્યું છે। અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલા મંદિર માટે ગુજરાતમાંથી અનેક ચીજ વસ્તુઓ બનાવીને મોકલવામાં આવી રહી છે। ત્યારે ભગવાન શ્રી રામની કથા સાથે શક્તિપીઠ અંબાજીનો પણ નાતો જોડાયેલો હોય તેવું ત્રેતાયુગના શાસ્ત્રમાં જાણવા મળ્યું હતું। જ્યાં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ અર્બુદાના જંગલમાં ભ્રમણ કરતા હતા ત્યારે શ્રીંગી ઋષિએ માતાજીની આરાધના કરવા જણાવેલ। ત્યારે ભગવાન શ્રી રામે માતાજીને પ્રસન્ન કર્યા હતા। ત્યારે માતાજીએ રાવણનો વધ કરવા અજય બાણ અર્પણ કર્યું હતું। તે કથનીને લઈ અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 11 કિલો ઉપરાંતનું 5 ફૂટ લાંબુ પંચધાતુનું અજય બાણ બનાવવામાં આવ્યું છે। અમે જ્યારે અઠવાડિયા પહેલાં જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે આ જ જગ્યા ઉપર ગબ્બરથી એવો વિચાર આવ્યો અને મહારાજે પણ અમને એવું જણાવેલ કે આ જગ્યા ઉપર જ્યારે ત્રેતાયુગની અંદર જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ અર્બુદાના જંગલોમાં જ્યારે અહીંયા ભ્રમણ કરીને આવ્યા હતા ત્યારે શ્રીંગી ઋષિએ તેમને મા જગદંબાની આરાધના કરવાનું કહ્યું હતું અને મા જગદંબાની આરાધના કરતાં ભગવાન પ્રભુ શ્રી રામ તેમને માતાએ દર્શન આપી અને અજય બાણ અર્પણ કર્યું હતું। આ અજય બાણ એ એવું બાણ હતું કે જેના પર પણ વાર કરે એનું મૃત્યુ નિશ્ચિત છે। તો આ ભગવાન શ્રી રામે જે કથા અનુસાર ભગવાન શ્રી રામે રાવણને ત્યાં આગળ મારી અને તેનો નાશ કર્યો હતો। તો એ જેવી રીતે અધર્મ ઉપર ધર્મનો વિજય કહેવાય છે, તો અધર્મના નાશ કરી અને ધર્મનો વિજય છે। તો તે વિચાર સાથે અમે જય ભોલે ગ્રુપ અમદાવાદના દરેક સભ્યો વિચાર કર્યા બાદ અમે 5 જ દિવસની અંદર આ આખું જે બાણ છે તેના ઉપર અમે ધ્યાનથી થોડુંક રિસર્ચ કર્યા બાદ અમે એવું વિચાર્યું કે આ બાણ આપણે બનાવી અને અયોધ્યા મંદિરની અંદર જ્યાં આટલા વર્ષો પછી જે રામજી મંદિર નવનિર્માણ થઈ રહ્યું છે તો ત્યાં અર્પણ કરીએ। તો તેના ઉપર અમે રિસર્ચ કર્યા બાદ અમે નક્કી કર્યું કે 5 ફૂટ લાંબુ અને પંચધાતુથી નિર્મિત જે આ બાણ છે તે એક 3 પ્રકારના બાણ આવે છે, જે યજુર્વેદની અંદર ધનુર્વેદ છે ને ધનુર્વેદમાં તેનું સૂક્ષ્મ રીતે વર્ણન કર્યું છે। તો એ ધનુર્વેદના પ્રમાણે અમે આ બાણ બનાવેલ છે। આ બાણને અંબાજી ખાતે તાજેતરમાં લાવવામાં આવ્યું હતું। સાથે જ અજય બાણને મા અંબેના મૂળ સ્થાન એવા ગબ્બરગઢ ઉપર લઈ જવાયું હતું, જ્યાં મોડી સાંજે જિલ્લા કલેક્ટર અરુણ બરનવાલ, પ્રાંત અધિકારી સિદ્ધિ વર્માના હસ્તે આ અજય બાણની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી। આ અજય બાણ આજે પરત અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યું છે, જ્યાં ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ બાણને આગામી 10 જાન્યુઆરીના રોજ જય ભોલે ગ્રુપના સભ્યો અયોધ્યા રામ મંદિર ખાતે 22 જાન્યુઆરી 2024ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ આ અજય બાણ અર્પણ કરશે। અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું ઇનોગ્રેશન માનનીય પ્રધાનમંત્રી શ્રી કરવાના છે। ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતાયુગમાં રાવણને મારવા માટે જે અજય બાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી માન્યતા છે। તો મંદિરના ભક્ત જય ભોલે ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજય બાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામ જન્મભૂમિમાં તૈયાર થતું મંદિરમાં 22મી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ। એના પહેલાં એમના દ્વારા જે ચામર પણ આપવામાં આવી હતી, જે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર પણ આપવામાં આવ્યું હતું, અને પછી એટલે અલગ અલગ કામથી મંદિર સાથે એ લોકો જોડાયા છે અને આ કામ એમના થકી અમને પણ આનું પુણ્ય મળે છે। એના માટે અમે પણ આપની જાતને સૌભાગ્ય